નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંકલેશ્વર શહેરમાં ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ તહેવાર નિમિત્તે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારા તહેવારો શહેરીજનો નિર્ભયપણે ઉજવી શકે તેમજ શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે થઈ અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ તહેવારના અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય તે માટે તકેદારીના ભાગરૂપે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન, બી ડિવિઝન, જીઆઈડીસી, રૂરલ અને પાનોલી પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચ યોજી હતી અને કાયદો વ્યવસ્થા અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તેવી નગરજનોને અપીલ કરવામાં આવી હતી. એનએન ન્યૂઝ અંકલેશ્વર. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.